સુરતના પાલ વિસ્તારમાં મા મેલેડી મહાકાલી શક્તિધામ આવેલું છે, જેમાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ અને શાસ્ત્રલિંગ દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે અને શ્રાવણ માસમાં ભક્તો માટે અભિષેકની આધુનિક સુવિધા પણ કરવામાં આવે છે. સૂર્યપુત્રી નગરીમાં સપ્તતીર્થ એક સાથે, જેમાં મા મેલડી મહાકાલી શક્તિધામ, સર્વગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ તથા વિશ્વનું પ્રથમ એવું શાસ્ત્ર કોટિલિંગ, જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ 1011, નર્મદેશ્વર શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ 51 ઇંચની મૂર્તિ, 51 શક્તિપીઠ, જલ સ્થળ, ગૌ મંદિર તથા તાપી મૈયાનું સાનિધ્ય, જેમાં અતિ પ્રાચીન શક્તિપીઠ છે. તત્પશ્ચાત સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ શિવ ભક્તોનું રક્ષણ કરે છે. 51 શક્તિપીઠનું જળભૂમિમાં જળ કળશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યો છે, જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામ્યો છે. રમેશગીરી બાપુ શિવ કથાકાર, કઈ જગ્યા ઉપર કયા પાવન ધામમાં આપ ઊભા છો? શું મહત્વ છે શિવલિંગનું અને મહાદેવ મંદિર? અત્રે આપણે જે અહીંયા ઊભા છીએ એ મા મેલડી મહાકાલી શક્તિધામ શક્તિપીઠ છે અને સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ સુરત પાલ વિસ્તારમાં એકમાત્ર ગુજરાતમાં એવું સ્ફટિક શિવલિંગ છે. અને ક્ષેત્રપાલ ભૈરવ ટેમ્પલ, જ્યાં ભગવાન ક્ષેત્રપાલ ભૈરવ 51 ઇંચની મૂર્તિ ભગવાન શિવ ક્ષેત્રપાલની વિરાજિત છે. આવું શક્તિધામ સાથે સાથે ક્ષેત્રપાલ ભૈરવ ટેમ્પલ, અને અત્યારે આ જે આપ દર્શન કરી રહ્યા છો એ ભગવાન શિવનું સહસ્ત્રલિંગ છે, જેને કોટિલિંગ પણ કહી શકાય. સુરત ગુજરાતમાં અને વિશ્વ પ્રથમ પણ કહી શકે એવું કે આ શિવલિંગ, જેમાં 1011 નર્મદેશ્વર શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો. સૌથી ઉપર મણિલિંગ એટલે કે સ્ફટિક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરે તો 1011 અભિષેકનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. આવું સુંદર આયોજન આ તાપી નદીના તટ પર આપ અત્યારે જે અહીંયા નિહાળી રહ્યા છો, જ્યાં સપ્તતીર્થ પણ કહી શકાય. પહેલું તીર્થ છે મા મેલડી મહાકાલી શક્તિધામ, બહુ પુરાતન માતાજીનું ધામ છે. બીજું તીર્થ જે સર્વગુરુશ્વર મહાદેવ આપ જોઈ રહ્યા છો અત્યારે, આ જે કોટિલિંગ, એ નીચે જે સ્ફટિક શિવલિંગ છે એ પણ એક ધામ છે. અને આ મંદિરના નિર્માણમાં જ્યારે પ્રથમ સ્તંભની સ્થાપના કરવામાં આવી ત્યારે એની નીચે અમે 51 શક્તિપીઠનું જળ એટલે જળસ્તંભ, કોઈ પણ દર્શન કરે તો 51 શક્તિપીઠનું એમને દર્શન થાય. આવું સુંદર આયોજન છે. ક્ષેત્રપાલ ભૈરવ મંદિર છે. ગૌ મંદિર, અમારે ત્યાં દરેક જગ્યાએ ગૌશાળા હોય, અમે અહીંયા ગાય માતાની પૂજા કરીએ છીએ એટલે અમારે ત્યાં ગૌ મંદિર છે. અને તાપી મૈયા, આમ આ બધા મળી અને સપ્ત તીર્થ જ્યાં એકત્રિત થયા છે, આવું સુંદર આ ધામ છે. અને આપ મેપના માધ્યમથી પણ અહીંયા સુધી આવી શકો. સર્વગુરુશ્વર મહાદેવ, કોટી શિવલિંગ, યા પછી તમે ક્ષેત્રપાલ ભૈરવ ટેમ્પલ, મા મેલડી મહાકાલી શક્તિધામ, કંઈ પણ સર્ચ કરો તો અહીં સુધી આવી શકાય. આવું આ સુંદર પાલ આરટીઓની બાજુમાં, પાલ ઉમરા બ્રિજની બાજુમાં આ સુંદર ધામ આવેલું છે. ત્યાં આપણે બધા ઊભા છીએ અત્યારે.